નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કેશુભાઈ સવદાસભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. ભુજ ખાતે યોજાયેલ જિલ્લા અધ્યક્ષ નિયુક્તિ સમારોહમાં ડોક્ટર અનિલ પટેલ સહરચના અધિકારીએ નવા પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલના નામની જાહેરાત કરી હતી. દર વર્ષે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. આજે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિરોણાના કેશુભાઈ સવદાસભાઈ પટેલની વરણી કરાઈ છે. આ પ્રસંગે કચ્છના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્ય સહિતના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા, તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ત્રિકમ છાંગા, જયંતિભાઈ ભાનુશાલી, પુષ્પદાનભાઈ ગઢવીના નામ મોખરે હતા, પરંતુ પ્રદેશ કક્ષાએથી કેશુભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી કચ્છ જિલ્લા ભાજપનું શુકાન રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સંભાળ્યું હતું. પંકજભાઈ મહેતા 31/3/2013ના રોજ કચ્છ જિલ્લા ભાજપનું શુકાન પદ સંભાળ્યું હતું. આ 3 વર્ષમાં પંકજભાઈ મહેતાના શુકાન પદ હેઠળ ભાજપે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે નવનિયુક્ત પ્રમુખ કેશુભાઈ પટેલની કામગીરી કેવી રહે છે તે જોવાનું રહ્યું. હવે આગામી 3 વર્ષ માટે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદની જવાબદારી કેશુભાઈ પટેલને સોંપાઈ છે. પ્રમુખ પદ માટે કેશુભાઈ પટેલના નામની જાહેરાત થતાં કાર્યકરો તેમને ભેટીને શુભેચ્છા પાઠવી હતી. તો પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતા કચ્છી પાગ અને તલવાર વડે કેશુભાઈનું સન્માન કર્યું છે. કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કેશુભાઈ પટેલ ગુજરાત ટુરિઝમ વિભાગના ડાયરેક્ટર પણ છે. સતત 2 ટર્મથી ગુજરાત પ્રવાસન વિભાગ ડાયરેક્ટર પદે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સાથે હવે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદની જવાબદારી પણ મળી છે. ભારતીય જનતા પાર્ટીના જ્યારે વિશેષ જવાબદારી મળી છે ત્યારે હર્ષ અને થોડીક ચિંતા પણ. માત્ર હક અને ફરજ 2 જોડે આવતા હોય. જવાબદારી આવી છે એમ ફરજો પણ છે. એટલે કચ્છ જિલ્લાની જેમ પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટીનો એક શિરસ્તો રહ્યો છે કે જે એક થીમ નક્કી થયેલી હોય એ થીમને કેમ આગળ વધારવી. જેમ આગળની ટીમ પંકજભાઈ અને જે રીતે એ કચ્છને આખા ગુજરાતથી થોડુંક અલગ કર્યું, એ ભેગું રહીને એ વિચારધારાને લઈને એ થીમ ઉપર ભારતીય જનતા પાર્ટીને વધારે લોકોને સુખાકારીમાં કેમ વધારો થઈ શકે, જે વર્તમાન સમસ્યાઓ હોય. કારણ કે સમસ્યાનો કોઈ છેડો નથી હોતો, અને કોઈ પણ કહેતા હોય કે સમસ્યા પૂરી થઈ ગઈ એ વાતનો દમ પણ નથી હોતો. કારણ કે જ્યાં સુધી માણસમાં જીવ અને વિકાસ ગતિ વધશે ત્યારે સમસ્યા બદલતી હોય. એટલે જેમ ભારતીય જનતા પાર્ટી એક અલગ પાર્ટી રીતે લોકોના વચ્ચે લોકોના કામ માટેની જેમ કામ કરી રહી છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીની જેમ જવાબદારી મળી એમ ફરજો અને વિશેષ કામ કરવાનું પણ રહેશે. કચ્છની એક તો જીવન જરૂરિયાત વસ્તુ છે છેવાડાના રહેવામાં પાણીના, રસ્તાના, શિક્ષણના અને આરોગ્યના. કારણ કે માણસોને એક આ પાયાની જરૂર છે. 4-5 મુદ્દા છે, એમાં લગભગ છે જ, પણ છતાંય ક્યાંક ખૂટતી કડી હોય કે ઉનાળાની સિઝન આવે છે તો પહેલી સમસ્યાઓ કદાચ પાણીની રહે. એટલે આવા જે જીવન જરૂરિયાતના જે મુદ્દાઓ છે એને અગ્રિમતા આપવી જોઈએ. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. હિતેન સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી 99 095 39 370. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ, જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149.
India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266 631143 9033 029 199 8866 431143. રાશન કાર્ડ બનાવવાની કામગીરીમાં ધરમધક્કા ખાવા પડી રહ્યા હોવાની બૂમરાળ ઉઠી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે આધારનું એકમાત્ર સાધન કહી શકાય તેવું રાશન કાર્ડ. આ રાશન કાર્ડ બનાવવામાં લોકોને પરેશાની પડી રહી છે. જવાબદારો અવારનવાર ધક્કા ખવડાવીને પરેશાન કરે છે. લોકો એક તો માંડ માંડ રિક્ષા ભાડા ખર્ચીને આવે છે, ત્યારે જવાબદારો ઉડાઉ જવાબ આપતા હોય છે. આ પ્રશ્ને જવાબદારો ઘટતું કરે તે જરૂરી છે. હું જૂની રાવલવાડીમાં રહું છું. 6 મહિના પહેલા મેં અહીંયા કને મારા રાશન કાર્ડની બદલી માટે મેં અરજી કરેલી. મને 30/10નો ટાઈમ આપવામાં આવે અરજીમાં. 30/10થી આજની તારીખમાં હું દર વખતે ધક્કા ખાઉં છું. મને દર વખતે બીજી વખત કહેવામાં આવે કે તમે કાલે આવો, બીજી ટર્મ આવો. મને સાહેબ 100 રૂપિયા લાગે છે એક ધક્કો ખાઉં અહીંયા કને. એવી રીતે મેં બીજા ઘણાને પૂછ્યું, કોઈ 12 મહિનાથી ધક્કા ખાય છે, કોઈ 6 મહિનાથી ખાય છે, કોઈ 3 મહિનાથી ખાય છે. તમે બીજાનું પણ ઇન્ટરવ્યુ લો. અને સાહેબ પાસે ગયા, સાહેબે કર્મચારીને કીધું ભાઈ આ ગોરવાઈનું પતાવી દો, આ જોઈ લો શું છે. હવે એ 3 વખત સાહેબે એમને વાત કરી તો એ કર્મચારીને તો કંઈ પડી નથી, એ તો કંઈ કરતો નથી. કયા કારણોસર તમને ના પડે છે? કાંઈ નહીં, આવો બસ. હવે બીજું આપણે શું પૂછીએ એમને કે ભાઈ ક્યાં કારણસર શું અરજી છે. મારું સાહેબ કાંઈ નથી, ખાલી મારો અંગૂઠો લઈને મને પેપર આપી દેવાના છે, કાંઈ જ નથી કામ. અને આ શું માંડીને બેઠા છે? આ ઢીઠા થઈ ગયા છે ભાઈ અહીંયા કને. કોઈને દાદ દેતો જ નથી. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 990966 63249. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. પઠાણકોટ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ આ વાતચીત રદ કરી દેવાઈ છે. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ભારતની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. વિદેશ નીતિ છે અત્યંત ગંભીર બાબત છે. રાષ્ટ્રનું હિત એ રાજકીય હિત કે પક્ષના હિતથી ઉપર હોવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી, અને વિદેશ નીતિ છે એક સતત ગંભીરતાપૂર્વક કરવાની પ્રવૃત્તિ છે. તમે એક દિવસ કોઈ જ કારણ વગર વાતચીત બંધ કરી દો છો, પછી જે કારણ અપાય છે એ કારણનું સમાધાન થયા વગર તમે બહાર વિદેશની ભૂમિ પર હાથ મિલાવી લો છો. ફરી વાર્તાલાપ શરૂ કરવાની વાત કરો છો, એ ફરી બંધ કરો છો. અચાનક કોઈ જ કારણ નહીં, કોઈ સિરસ્તો નહીં, કોઈ શરત નહીં, અને સીધા જન્મદિવસ છે પાકિસ્તાનના વડાપ્રધાનનો, ક્રિસમસની ભેટ આપું છું કરીને ત્યાં પહોંચી જાઓ છો, ત્યાં ગળે મળો છો, અને અહીંયા આપણા સૈનિકોના ગળા કપાય છે. હું માનું છું આ પ્રકારની વિદેશ નીતિ ન હોવી જોઈએ. એક સાતત્ય હોવું જોઈએ, ગંભીરતા હોવી જોઈએ, અને ખાસ કરીને પાકિસ્તાન સાથે જ્યારે ડીલ કરવાનું હોય ત્યારે અત્યંત ગંભીરતાપૂર્વક વિદેશ નીતિ કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ. કોંગ્રેસ પાર્ટી ક્યારેય આના માટે રાજનીતિ નથી કરી.
યોગ્ય દિશામાં યોગ્ય કાર્યવાહી રાષ્ટ્રના હિતમાં થાય એટલી જ અમારી માંગ છે. ખાસ કરીને સાહેબ કયા પ્રકારની કાર્યવાહી હવે થવી જોઈએ? ખાસ કરીને હું માનું છું કે વાતચીતથી પ્રશ્ન ઉકેલાય એનો કોઈને વિરોધ ના હોઈ શકે, પરંતુ વાતચીત કરવા માટેનું પ્લેટફોર્મ, તમારી વાત જે કંઈ કરો એની એકતા રહેવી જોઈએ, એનું એક સૂત્રતા રહેવી જોઈએ. એ નથી રહેતી, એ બરાબર નથી. એ કરીને જ પછી આગળ વધવું જોઈએ. અને આપણા સૈન્યના મોરલને પણ, આપણા સૈન્યનું મનોબળ છે નબળું પડે. એક બાજુ તમે સરહદ પર સીઝ ફાયર સતત થતું હોય, એક બાજુ કોઈ કારણ ન હોય, આતંકવાદીઓ આપણે ત્યાં ઘૂસતા હોય, અને વડાપ્રધાન આપણા દેશના સોગંદ વિધિમાં પાકિસ્તાનના વડાપ્રધાનને નવાઝ શરીફને બોલાવી લે. શું કારણ હતું ભાઈ? એ પછી વાર્તા તોડ્યા પછી તાત્કાલિક તમે પાકિસ્તાન એના જન્મદિવસે જતા રહો છો, કોઈને કહેતા નથી શેના માટે ગયા, શું લઈને આવ્યા છો ત્યાંથી, અથવા શું વાત કરવા ગયા હતા. આ પ્રકારનું વલણ ના હોવું જોઈએ. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ, PM શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. આજથી શુભ કામ માટે શુભ મુહૂર્ત શરૂ થઈ ગયા છે. મહિના સુધી ચાલતા કમુહૂર્તા મકર સંક્રાંતિના દિવસે પૂર્ણ થઈ જાય છે અને 15 જાન્યુઆરીથી શુભ કામ માટે શુભ મુહૂર્ત શરૂ થઈ જતા હોય છે. આગામી દિવસોમાં લગ્ન માટે તેમજ અન્ય શુભ કામ માટે કયા દિવસો આપના માટે શુભ રહેશે તે જાણીએ જ્યોતિ આચાર્ય ગિરીશ મહારાજ પાસેથી. ધનારક હમણાં પૂરા થયા, 15 તારીખથી મુહૂર્તો હવે નીકળી શકે છે. કારણ કે મકર સંક્રાંતિ જ્યારથી શરૂ થાય છે કાયમને માટે ત્યારથી મુહૂર્તો સારા આવે છે. માત્ર ધનારક અને મીનારકમાં શુભ કાર્યો થતા નથી. કોઈ માંગલિક કાર્યો ન થાય, કોઈનું દુકાનનું ઉદ્ઘાટન કરવું હોય, કોઈની કંઈ પણ લાભદાયક કાર્ય કરવા હોય તો એ ધનારક અને મીનારકમાં ન થાય એ શ્રેય કહેવાય. કારણ કે ગુરુ સર્વ કાર્યનો સિદ્ધિદાતા છે. તો ગુરુ એ સમયમાં અસ્તનો હોવાના કારણે ધનારકમાં પણ અસ્તનો હોય છે અને મીનારકમાં પણ અસ્તનો હોય છે. હમણાં જ્યાં સુધી મીનનો સૂર્ય ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય શુભ તિથિ વાર જોડાવીને કરી શકાય છે. તેમજ લગ્ન જાતક અને જાતિકાના રાશિ મેળ જોડાવી અને એના પછી મુહૂર્ત કઢાવી અને કરવા સલાહ છે. અને ગુરુ અસ્તનો હોય તો મીનારકમાં પણ લગ્ન થઈ શકે નહીં. આવો એક શાસ્ત્રોક્ત નિયમ છે, જેમ ધનારકમાં ન થાય તેમ. ધનારક અને મીનારકનું મેં આ રહસ્ય બતાવ્યું છે. ઘણા લોકોને ખબર નથી કે ધનારક શું અને મીનારક શું. ગુરુની રાશિમાં જ્યારે સૂર્ય આવે છે એ મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. મૂળ નક્ષત્ર છે કેતુનો. એટલે અમુક નક્ષત્રોમાંથી જ્યારે સૂર્ય પસાર થતો હોય, જેવી રીતે પંચક આવે છે, મહિનામાં એક વખત પંચક આવે. પંચક એટલે 5 નક્ષત્રો એના નબળા હોય એને પંચક કહેવાય. પંચકમાં પણ અમુક અશુભ કાર્યો નથી થતા, શુભ કાર્યો થાય છે. કારણ કે 5 ગણા કામ થાય શુભ કાર્યો. એટલા માટે પંચકમાં પણ કોઈ ઓફ થઈ જાય તો એની વિધિ કરવી પડે છે. આનું કારણ એ હોય છે. આ નક્ષત્રનો રહસ્ય છે.
આમાં બહુ ગૂઢ રહસ્ય છે. એટલે ધનારક તો હવે તો પૂરા થઈ ગયા, એટલે હવે કોઈ સવાલ નથી રહેતો. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનો વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામદેવ બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે હોસ્પિટલ રોડ ઉપર વિશાળ ખાડાઓનું. ખાડાઓના કારણે વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલી પડે છે. નગરપાલિકા આ ખાડા છેલ્લા 6 માસથી પૂરતી નથી. લોકો પરેશાન બન્યા છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ દ્રશ્ય છે સ્વામિનારાયણ એવન્યુમાં ઉભરાતી ગટરના દ્રશ્ય. અહીંયા ગટર ઉભરાવાથી લોકો પરેશાન બન્યા છે. કોણ ઉકેલશે આ સમસ્યાને? આ સ્વામિનારાયણ એવન્યુ આ ગટર 2-3 દિવસે આ ગટર ઉભરાય જ છે પાણીની. અને વારંવાર રજૂઆત કરેલી છે, કોઈ સાંભળતું નથી. 1 ઓક્ટોબરે લખીને આપેલું છે, એના પર હજી સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. જાણે આ વિસ્તાર તો નગરપાલિકાથી બહારનો વિસ્તાર હોય ને એવી રીતે ફોર્માયું વર્તન રાખવામાં આવતું એવું લાગે છે. કાઉન્સિલર અમે કહેતા જ નથી, કાઉન્સિલર દાદ દેતા નથી. શું વાત કરવાની કાઉન્સિલર જોડે? કાઉન્સિલર ફુરસદ જ નથી આવવાની. ગટર આવવા જવામાં તો રસ્તો છે, આ બે મેઇન માર્ગ છે. મેઇન માર્ગ ઉપર ગટર હોય સારું લાગતું હોય. ગટરનો કચરાનો કન્ટેનર અહીંયા 5 વર્ષથી એમને સડેલું પડ્યું. હજી અવારનવાર રજૂઆત કરી પણ કોઈ હજી ઉપાડવા આવતા નથી. અને ગટર અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 વખત ઉભરાય છે. જે વોરા કોલોનીની ગટર અહીંયા અમારા સોસાયટીમાંથી પસાર થાય છે. એ માટે 2-3 વખત અમે નગરપાલિકામાં લેખિત આપેલું છે, હજી સુધી કોઈ આવતા નથી. ગંદકીનું એટલી બધી ગંદકી ફેલાય છે, ખરાબ વાસ આવે છે, માણસોને આવવા જવામાં તકલીફ પડે છે, ઘણા પ્રશ્નો ઉભા થાય છે એમાં. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. નમસ્કાર મિત્રો, ખાસ કરીને માંડવીની અંદર જાણે જાહેર માર્ગો ઉપર આખલાઓનો ત્રાસ. માંડવીના અલગ અલગ વિસ્તાર, નવાપરા વિસ્તાર છે, આઝાદ ચોક છે, ભીડ વિસ્તાર છે, ત્યારબાદ માંડવીના જાહેર રસ્તાઓ જેને માંડવી લાયજા હાઈવે કહેવાય છે, એવા રોડો ઉપર જાણે આખલાઓએ માંડવીને બાનમાં લઈ લીધી હોય એવો દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આજે માંડવીનો આ આઝાદ ચોક વિસ્તાર જે ભરચક વિસ્તાર છે એની અંદર જાહેરમાં ઘાસચારાઓ નાખવામાં આવે છે. મુખ્ય શહેરો જે મોટા મોટા શહેરો છે એની અંદર જાહેરમાં ગાયોને ઘાસ નાખવા ઉપર પ્રતિબંધ છે, ત્યારે માંડવીની અંદર નગરપાલિકા જાણે નિષ્ક્રિય હોય અને સત્તાધીશો ઊંઘમાં એવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન આરીફ ખલીફા સાથે દિલીપ ગોર, આશાપુરા ન્યૂઝ, માંડવી. જખબોતેરા ધ ફેશન હબ, કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદય બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર, સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340 9137701544. ઉત્તરાયણ પર્વની બંદરીય શહેર માંડવીમાં પણ અનોખી રીતે ઉજવણી કરાઈ. નમસ્કાર મિત્રો,
આજે મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને આપણે માંડવીની વાત કરીએ તો માંડવીની અંદર આજે લોકો ધામધૂમથી મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા છે. ખાસ કરીને માંડવીના અત્યારે આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ એવો ટેરેસ નથી જેના ઉપર લોકો ઉત્સાહભેર પતંગ ન ઉડાડતા હોય. એવો આજે માંડવીનો માહોલ એક ટેરેસ ઉપર આજે ડીજે અને સાઉન્ડ સિસ્ટમથી લોકો પોતાનો ઉત્સાહ મનાવી રહ્યા છે. કેમેરામેન આરીફ ખલીફા સાથે દિલીપ ગોરમાં, આશાપુરા ન્યૂઝ, માંડવી. સવારથી જ માંડવી શહેરમાં પતંગ રશિયાઓ પોતપોતાના ધાબા પર ચડી ગયા હતા. તલ, ચીકી, લાડુ, શેરડીની લિજ્જત સાથે ઊંધિયાની લિજ્જત પણ મન ભરીને માણી હતી. મોટાભાગના સ્થળોએ લોકોએ ધાબા ઉપર સાઉન્ડ સિસ્ટમ ગોઠવ્યા હતા, તો બીજી તરફ ગાયોને ચારો આપતા લોકો નજરે પડ્યા હતા. માંડવી બીચ પર પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આમ ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થઈ. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે. માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ. માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના સુખપર ખાતે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ સુખપરના રહેવાસી નવીન ઉમર કોલી, ઉંમર વર્ષ 35 ને મોહન સાલે કોલી અને સાલે જુમા કોલીએ સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને ધકબુસટનો માર મારતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક જ પરિવારના સભ્યો ઝઘડતા હતા ત્યારે તેમને છોડાવવા જતા આ મામલો બિચક્યો હતો. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ, 9724174071. રમેશજી પટેલ, 9879332540. ભુજ તાલુકાના માધાપર ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થતા 2 પક્ષે ઈજાઓ થઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ માધાપરના કિરણબેન રમેશ જોગી, ઉંમર વર્ષ 26 ને સાસુ સસરા અને પતિએ માર માર્યો હતો, જ્યારે તારાબેન મુરજી જોગી, ઉંમર વર્ષ 50 ને પુત્રવધુએ માર માર્યો હોવાનું હોસ્પિટલ ચોકીના નિવેદનમાં જણાવાયું છે. વેલકમ ટુ આર્યહન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ.
પશ્ચિમ કચ્છમાં જુદા જુદા સ્થળોએ મકર સંક્રાંતિના દિવસે મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ ભુજના અરમાન અખ્તર શેખ ઉંમર વર્ષ 10 ને અકીલ નામના શખ્સે ગળું દબાવીને ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ભુજના રહેવાસી અક્ષયરાજ નીરજભાઈ ચૌહાણને પ્રિયરાજસિંહ ઝાલા, નરેન્દ્ર અને તેની સાથે 3 શખ્સોએ માર માર્યો હોવાનું રોહિતભાઈ ભટ્ટે જણાવ્યું હતું. તો બીજી તરફ દૈશરા ગામે દીપ સુબોધભાઈ ઠક્કરને રૂપિયાની લેતી દેતી મામલે માર મારતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. એપ્સ માટે ટાઈપ કરો માં ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.